નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો. સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પેન્શન વિભાગે તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે જાહેર કર્યા છે 7 નવા આદેશો. તો હવે પેન્શનમાં મૂકવામાં આવશે કાપ મિત્રો. અને પેન્શન વિભાગે પહેલીવાર જાહેર કરી છે આવી માહિતી. તો સોશિયલ મીડિયામાં પહેલીવાર આવી માહિતી જાહેર કરવામાં આવી છે. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આપણી આ ચેનલમાં રોજે રોજ આવી જ અગત્યની માહિતીઓ હોય તેમના એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને અપલોડ થતા હોય છે. તો જોઈએ આજનો આ વિડીયો. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમને તેમના વધેલા પગાર અને બાકી રકમ ક્યારે મળશે. તો 8મા પગાર પંચ અંગે સતત અપડેટ્સ આવી રહ્યા છે. તો રિપોર્ટમાં અમલીકરણ તારીખ અને ફિટમેન્ટ ફેક્ટર અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તો અપડેટ્સ માટે આજના સમાચારમાં આપણે વિગતવાર વાત કરીશું. તો આજના સમાચાર ખાસ કરીને તમે અંત સુધી જોઈ લેજો. તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો લોકો જાણવા માગે છે કે આ કમિશન ક્યારે લાગુ થશે અને બાકી રકમ ક્યારે ચૂકવવામાં આવશે. તો સરકારે નવેમ્બર 2025માં 8મા પગાર પંચ માટે સંદર્ભ શરતોને મંજૂરી આપી હતી. તો આ કમિશન 18 મહિનાની અંદર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. તો 8મા પગાર પંચના વડા ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે. તો હાલમાં આ પંચ ક્યારે લાગુ થશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી અને સરકારે કોઈ તારીખ પણ હજી નક્કી કરી નથી. જોકે એવી શક્યતા છે કે કમિશન ડિસેમ્બર 2026 સુધીમાં વચગાળાનો અહેવાલ અને 2027 સુધીમાં અંતિમ અહેવાલ રજૂ કરશે મિત્રો. તો વાત કરી તેમ જે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છે તે ઘણા સમયથી 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને લોકો એટલે કે પેન્શનરો અને કર્મચારીઓ જાણવા માગે છે કે આ કમિશન ક્યારે લાગુ થશે અને બાકી રકમ એટલે કે જ્યારે પણ લાગુ થશે ત્યારથી લઈને 1 જાન્યુઆરી 2026 સુધીનું જે ડીએ એરિયર્સ છે તે ક્યારે ચૂકવવામાં આવશે. તો સરકારે નવેમ્બર 2025માં એટલે કે 2025ના 11મા મહિનાની અંદર 8મા પગાર પંચ માટેની સંદર્ભ શરતોને મંજૂરી આપી હતી. તો આ કમિશન 18 મહિનાની અંદર સરકારને પોતાનો અહેવાલ છે તે સુપરત કરશે. તો 8મા પગાર પંચના વડાની વાત કરીએ તો ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે. તો હાલમાં આ પંચ ક્યારે લાગુ થશે તે અંગે કોઈ ચોક્કસ તારીખ અથવા તો માહિતી આપવામાં આવી નથી. તો એવી શક્યતા છે કે કમિશન ડિસેમ્બર 2026માં એટલે કે આ વર્ષની 12મા મહિનાની અંદર વચગાળાનો અહેવાલ રજૂ કરશે અને 2027 સુધીમાં અંતિમ અહેવાલ રજૂ કરશે મિત્રો. તો ત્યારબાદ જાણીએ તો કેવી રીતે તમને બાકી રકમ ક્યારે મળશે. તો જો કમિશન 18 મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરે છે તો તેનો અમલ કરવામાં સમય લાગી શકે છે. જોકે જ્યારે પણ સરકાર ભલામણોને મંજૂરી આપશે ત્યારે બાકી રકમની ગણતરી 1 જાન્યુઆરી 2026થી શરૂ થવાની શક્યતા છે. તો એક અહેવાલ મુજબ જેન સીએફઓના સ્થાપક સીએ મનીષ મિશ્રાએ જણાવ્યું હતું કે બાકી રકમની ગણતરી 1 જાન્યુઆરી 2026થી કરવામાં આવે તેવી શક્યતા છે. તો આ તારીખ 7મા પગાર પંચની કટ ઓફ તારીખ તરીકે સુસંગત છે. જોકે ચૂકવણી 8મા પગાર પંચની ભલામણોને મંજૂરી મળ્યા પછી જ કરવામાં આવશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારો કેટલો થશે. તો 8મા પગાર પંચ હેઠળ કેટલો પગાર વધારો થશે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ શબ્દો નથી. તો 6ઠ્ઠા પગાર પંચમાં સરેરાશ પગારમાં આશરે 40% વધારો જોવા મળ્યો હતો. તો જ્યારે 7મા પગાર પંચમાં
2.57 ફિટમેન્ટ ફેક્ટર હેઠળ 20થી 35% વધારો જોવા મળ્યો હતો. તો 8મા પગાર પંચમાં પણ 20થી 35% વધારો થવાની અપેક્ષા છે. તો 2.4થી 3 ફિટમેન્ટ ફેક્ટર સાથે લઘુત્તમ મૂળભૂત પગાર 18,000થી વધીને આશરે 30,000થી 32,000 થઈ શકે છે. જો કે 3.25 ફિટમેન્ટ ફેક્ટર સાથે લાગુ કરવામાં આવે તો તે જ પગાર 58,500 સુધી વધી શકે છે. તો મોટાભાગના કર્મચારી પ્રતિનિધિઓ 3.25 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.